હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો આજે કંઈક નવું, એક વેરાયટી એકદમ સુપર મજાનું મસ્ત બનાવીએ. બરાબર, ચાલો. તો પહેલાં તો આપણે બધા જ વેજીટેબલ્સ, જે પણ મનગમતા વેજીટેબલ્સ હોય એ બધા જ વેજીટેબલ્સ આપણે કટ કરી લઈશું. એકદમ પાતળી પાતળી સ્લાઈસ કરી લઈશું. બરાબર, હવે બધા જ વેજીટેબલ્સ કટ કરી અને પછી કઢાઈમાં 2 ચમચી તેલ, રાઈ, મીઠો લીમડો, લીલા મરચાં અને હળદર આટલું એડ કરી પછી કોબીજ, ગાજર, બીટ, ડુંગળી આ બધાની પાતળી પાતળી સ્લાઈસ કરી અને હું એનો સરસ થોડો ક્રન્ચી રહે એ પ્રમાણે વઘાર કર્યો છે. છેલ્લે ટામેટાં એડ કર્યા છે એટલે થોડું ક્રન્ચીનેસ રહે ને એટલા માટે. લાસ્ટમાં લીંબુ પણ નીચવી દીધું છે. મીઠું, બસ થઈ ગયું. સલાડ ટાઈપ આપણું તૈયાર પૂરણ. હવે એક મોટી વાટકી કે મોટો વાટકો મમરા લઈશું. એને પાણીમાં પલાળી રાખીશું 5 મિનિટ માટે. અને અડધી વાટકી રવો લઈશું, એને મિક્સરમાં એડ કરીશું. પછી 5 મિનિટ પલાળી રાખ્યા હતા એ મમરાને પણ એડ કરીશું. એક કપ ખાટી નહીં ને મોડી નહીં એવી છાશ લઈને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું. મીઠું થોડું નાખીશું અને પછી એક પેનમાં આ રીતનો એ જે ખીરું તૈયાર કર્યું હતું મમરા અને રવાનું એનો પૂડો પાથરીશું. એની ઉપર જે આપણે વેજીટેબલ્સનું સલાડ કર્યું હતું એ પણ આપણે પાથરીશું. પછી પાછું ઉપર ફરીથી આ ખીરું પાથરીશું અને ઉપર થોડા તલ ભભરાવી દઈશું. હવે ધીમે રહીને થોડો શેકાઈ જાય પછી પલટાવીશું. જુઓ, સરસ શેકી લીધો. આપણે ગુલાબી થાય ત્યાં સુધી શેકી લેવાનો. ઉપર થોડો સોસ એડ કર્યો છે હું, એ ટેસ્ટ લાગે એટલે. થઈ ગયો આપણો સરસ નાસ્તો હેલ્ધી તૈયાર.